બેસો બેસો. अभी तो कितना 20 विंटर भगवान नहीं है ना, शियाला भगवान नहीं आया, वो जाएगी नहीं, 6 नहीं અત્યારે ખુશનુમા આહલાદક ભગવાનનું એસી ચાલુ, ભગવાનનું એસી. ओम ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजगण, अनंत चेतघन, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है. शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं. महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज, निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत,
પૂર્ણ, નિરપેક્ષ, સત, અનંત, સંપૂર્ણ, અપરિગ્રહ, નિર્ભ્રાંત, નિરપેક્ષ, વસિષ્ઠ રામ, નિર્વાણ પૂર્વાર્ધ, રાઉન્ડ 40મો રાઉન્ડ. થોડું સ્લાઇડ, થોડું એક સ્લાઇડ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ, સર્ગ 125મો, પેજ નંબર 1130. સર્ગ 125મો, 126મો, હા, સર્ગ 126મો. યોગ ભૂમિકાનો અભ્યાસક્રમ, 1130. આ 126મા સર્ગમાં યોગ ભૂમિકાના અભ્યાસનો ક્રમ અને લક્ષણ બતાવાશે, અને વચમાં મરણ થઈ જાય તો પુનર્જન્મમાં ઉત્તમ ભોગો ભોગવી પછી પાછી ઉત્તરોત્તર ભૂમિકાની પ્રાપ્તિ થવાનું કહેવાશે. રામ બોલ્યા, 7 યોગની ભૂમિકાઓનો અભ્યાસ શી રીતે કરાય છે, અને પ્રત્યેક ભૂમિકામાં યોગના કેવા ચિહ્નો હોય છે? વશિષ્ઠ બોલ્યા, વેદ માર્ગમાં રહેનારા પુરુષ 2 પ્રકારના હોય છે, એક પ્રવૃત્ત અને બીજો નિવૃત્ત. તે બેમાંથી પહેલો સ્વર્ગ તરફ જનારો અને બીજો મોક્ષ પામનારો હોય છે. એ બંનેના હું તમને લક્ષણ કહું છું, તે તમે સાંભળો. સર્વ વિષયોથી રહિત હોવાથી મોક્ષ શું છે? કાંઈ નથી. મારે માટે તો સારા નરસા ભોગોથી ભરેલો સંસાર જ ઠીક, એમ નિશ્ચય કરી જે નિત્ય, નૈમિતિક અને કામ્ય કર્મ કર્યા કરે છે તેને પ્રવૃત્ત કહેવામાં આવે છે. નિત્ય એટલે મીમાંસાને અનુસરી કર્મ 4 પ્રકારના છે. જેને કરવાથી ફળ ન મળે પણ ન કરવાથી પાપ લાગે તે દરરોજના થયેલા નિત્ય કર્મ અમુક કાળે આવી પડતા કરવા જ પડે. તે દરરોજના થયેલા નિત્ય કર્મ અમુક કાળે આવી પડતા કરવા જ પડે તે નૈમિતિક કર્મ, જે ઈચ્છા અને ફળ મેળવવા કરવામાં આવ્યા હોય પણ શાસ્ત્રને અનુસરનારા હોય તે કામ્ય કર્મ, અને જે રાગથી પ્રેરાઈને શાસ્ત્ર વિરુદ્ધ કરવામાં આવે તે ત્યાજ્ય કર્મ કહેવાય છે. સર્વ વિષયોથી રહિત હોવાથી મોક્ષ શું છે? કાંઈ નથી. મારે માટે તો સારા નરસા ભોગોથી ભરેલો સંસાર જ ઠીક, એમ નિશ્ચય કરી જે નિત્ય, નૈમિત્તિક અને કામ્ય કર્મ કર્યા કરે છે
તેને પ્રવૃત્ત કહેવામાં આવે છે. જેમ કરોડો જળજંતુઓથી, પ્રચંડ વનથી અને વડવાગ્નિની જ્વાળા લાગવાથી અત્યંત ચંચળ થઈ રહેલા પૂર્વ અને પશ્ચિમ સમુદ્રની અંદરના ભાગમાં ફરતા કાચબાઓની ડોક સહેજ સાજ તરંગો લાગવાથી પણ ભય થવાને લીધે તરત અસંખ્ય વખત ઢાલના અંદરના છિદ્રમાં પેસે છે અને નીકળે છે, તેમ અનેકવાર મૃત્યુના મુખમાં પેસવું અને તેમાંથી વળી પુનર્જન્મ રૂપે બહાર નીકળવું એ રૂપી અનેક જન્મો જ્યારે લેવા પડે ત્યારે તેને અંતે કોઈ પુણ્યયોગથી વૈરાગ્ય આદિ સાધન સંપત્તિ થતાં પુરુષ વિવેકી થાય છે. ઘણા ખેદની વાત છે, આ સંસારની વિવિધ પ્રકારથી વિરુદ્ધતાવાળી સ્થિતિ સાર વિનાની છે, માટે મારે એ હવે બસ છે. સ્વર્ગલોકાદિ અયોગ્ય પરિણામ લાવનાર તેના તે કર્મો વડે દિવસ ગાળવાથી શું ફળ છે? કાંઈ નથી. ક્રિયાથી થનારા વિકારો વિનાનું પરમ શાંતિનું ધામ ક્યાં હશે? એમ વિચાર કરી આપણે તો એ અવશ્ય મેળવવું છે એવો જે અંદર નિશ્ચય બાંધે તે પુરુષ નિવૃત્ત કહેવાય છે. એ શુભ બુદ્ધિવાળો પુરુષ હું વૈરાગ્યવાન થઈ શી રીતે આ સંસાર સાગરને તરી જાઉં એમ જ્યારે વિચારે છે ત્યારે તેનો પોતાના ચિત્તની અંદર ભોગોમાં તથા તે સંબંધિત ચિંતાઓમાં વિચારોમાં વૈરાગ્ય થવા માંડે છે. ચિત્ત શુદ્ધિ કરનારી સજ્જનોની સોબત, ઈશ્વરની ભક્તિ, મંત્ર, જપ, પવિત્રતા આદિ ઉત્તમ ક્રિયાઓ કરવામાં તે મંડ્યો રહે છે અને તેમાં જ તે રાજી રહે છે. તે રાગથી થતા જંગલી કર્મોની તારવણી કરે છે. બીજાને કઠોર લાગતા કટાક્ષ વચનો બોલતો નથી. પુણ્ય કર્મોનું સેવન રાખે છે. તે મનને ઉદ્વેગ ન કરે તેવા કોમળ, થોડે શ્રમે થનારા અને મહાફળ આપનારા નિયમાદિક કર્મોને સેવે છે. પાપથી નિરંતર બીતો રહે છે અને ભોગ ભોગવવામાં જાણતા કે અજાણતા કંઈક પાપ થઈ જશે એવા ભયથી તથા વૈરાગ્યથી ભોગને ઈચ્છતો નથી. સ્નેહ અને વિવેકથી ભરેલા, કોમળ, દેશકાળને ઘટતા યોગ્ય, સત્ય, પ્રિય અને હિત વચનો તે બોલે છે. ઉપર પ્રમાણે પુરુષ જ્યારે સારા ગુણો મેળવે ત્યારે તે પ્રથમ ભૂમિકા શુભેચ્છાને પ્રાપ્ત થાય છે. મન, વચન, કર્મથી સમ, દમ, જ્ઞાન, વિજ્ઞાન આદિથી સંપન્ન મહાત્માઓની તે સેવા કરે છે. જ્યાં ત્યાંથી સેવાયેલા ઉપયોગી ધનાદિક લઈ આવી મહાત્માઓની સેવા કરતા તેના મુખથી શ્રવણ દ્વારા જ્ઞાનશાસ્ત્રોનું અવલોકન કરે છે. આ સંસાર તરી જવા માટે જે પુરુષ આવી તરહના વિચારમાં ઉતરે તે જ પ્રથમ ભૂમિકાને પ્રાપ્ત થયેલો કહેવાય છે. બાકી ઉપરના ખોટા દોડને તો વિદ્વાનોએ સ્વાર્થ જ કહેલો છે. વિચારણા નામની બીજી ભૂમિકામાં આવેલા યોગીએ શ્રુતિ, સ્મૃતિ અને સદાચારનું તથા યમ, નિયમ આદિ બીજા સાધનરૂપ અંગો સહિત ધારણા અને ધ્યાનરૂપ કર્મને બતાવનારા યોગ માર્ગનું અનુષ્ઠાન કરવું અને બીજાઓને કરાવવું, આ સંબંધી સુંદર વિવેચન કરતા શ્રેષ્ઠ પંડિતોનો શ્રવણ મનન આદિ માટે પોતે શિષ્યરૂપે શરણાગત થઈ આશ્રય કરે છે તથા પોતે વ્યાકરણ આદિ અંગોના જ્ઞાનને લીધે પદોના અને તેના વાચ્ય, લક્ષ્ય આદિ અર્થોના વિભાગને જાણવાવાળો હોવાથી ગુરુમુખથી જ્ઞાનશાસ્ત્રનું શ્રવણ કરી ઘરધણી જેમ પોતાના ઘરના દરેક ભાગને જાણતો હોય તેમ કર્મકાંડના અર્થને તથા જ્ઞાનકાંડના અર્થને તે હસ્તામલકવત જાણી લે છે. બહાર માત્ર લોકમર્યાદા અનુસાર કંઈક સહેજ સાજ આશ્રય કરી લીધેલા, અંદર નહીં છતાં બહાર સહેજ સાજ દેખાતા મદ, અભિમાન, માત્સર્ય, મોહ અને લોભના વેગને પણ સર્પ જેમ કાંચડીને છોડી દે તેમ એ યોગી પુરુષ ત્યજી દે છે. ઉપર કહ્યા પ્રમાણે શુભ બુદ્ધિવાળો એ મહાત્મા શાસ્ત્રોના, ગુરુના અને સત્પુરુષોના સેવનથી બધું એ રહસ્ય બરાબર સમજી લે છે. ત્યાર પછી એ મનોહર મુમુક્ષુ પુરુષ નિર્મળ ફૂલની પથારીની પેઠે અતિ સુખ આપનારી ત્રીજી યોગ ભૂમિકામાં જાય છે કે જે
સર્વ પ્રકારના સંબંધ જેણે ત્યજી દીધા છે તે અસંગ કિંવા અસંગ શક્તિ એવા નામથી કહેવાય છે. શાસ્ત્ર વાક્યોના અર્થ ઉપર પૂરો વિશ્વાસ રાખી તપસ્વીના આશ્રમમાં મળતી શાંતિથી આત્મા સંબંધી અથવા અધ્યાત્મશાસ્ત્ર સંબંધી ચર્ચા ચલાવવાના ક્રમથી તેમજ સંસારની નિંદા કરવા વૈરાગ્ય ઉત્પન્ન કરનારા ક્રમથી પથ્થરની પથારી ઉપર બેસી પોતાનું બાકીનું આયુષ્ય પૂરું કરે છે. ગામમાં વિક્ષેપને લીધે સમાધિનો અભ્યાસ ન થઈ શકવાના ભયથી એ નીતિમાન યોગી ચિત્ત ઉપરામ પામી જવાને લીધે બહુ શોભા આપનારા અને અસંગપણાના સુખથી સુંદરતાવાળા વનવાસના વિહારથી જ પોતાનો બાકી રહેલો કાળ કાઢે છે. શુભ શાસ્ત્રોના અભ્યાસથી અને પુણ્યકર્મો કરવાથી મનુષ્યને બરાબર તત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે. એ કુશળ યોગી ત્રીજી ભૂમિકાને પ્રાપ્ત થયા પછી પોતાની મેળે જ બે પ્રકારના અસંગપણાનો અનુભવ કરે છે. તેના જે બે ભેદ છે તે તમે સાંભળો. એક સામાન્ય અને બીજો શ્રેષ્ઠ. એ રીતે તે અસંગ બે પ્રકારના છે. હું સાક્ષીરૂપ હોવાથી કરતા પણ નથી અને ભોગતા પણ નથી તેમ અસંગ હોવાથી બાધ્ય કૌંસમાં બીજાના તરફથી જેને કાંઈ બાદ લાગે તેવો કે બાધક બીજાને બાદ લગાડે તેવો પણ નથી. એવા નિશ્ચયથી સર્વ દ્રશ્ય પદાર્થોમાં અસંગપણે રહેવું તે સામાન્ય અસંગ કહેવાય છે. સુખ કે દુઃખ જે કાંઈ પ્રાપ્ત થાય છે તે સર્વ પહેલાં કરેલા કર્મો વડે રચાયેલું છે. તે સર્વ પહેલાં કરેલા કર્મો વડે રચાયેલું છે કિંવા ઈશ્વરને અધીન છે. વળી અનેક પ્રકારના ભોગો તો મહારોગોના જેવા અનેક પીડાઓથી તથા ચિંતાઓથી ભરેલા છે. સંપત્તિઓ પણ છેવટે મોટી ચિંતાઓ ઊભી કરાવનારી છે. જે ઈષ્ટ વસ્તુઓના સંયોગો થાય છે તે પણ પરિણામે વિયોગવાળા જ છે. બુદ્ધિને અનેક આધિઓ અને વ્યાધિઓ આવી વળગે છે અને કાળ સર્વ પદાર્થોને ગળી જવા માટે નિરંતર તાકી રહ્યો છે. એવી રીતે સર્વ પદાર્થોની અનાસ્થાને લીધે બીજા કશા પદાર્થમાં ચિત્ત નહીં રોકાતા અધ્યાત્મશાસ્ત્રોના અર્થમાં જ ચિત્ત લાગી જઈ અંદર કોઈ પણ ભાવના જ ન થાય એ પણ એક સામાન્ય અસંગ કહેવાય છે. આ બતાવેલા ક્રમના યોગથી મહાત્મા પુરુષોના સમાગમથી દુર્જનોના વિયોગથી અંદર શ્રવણ મનન આદિ આત્માકાર વૃત્તિનું વારંવાર રટન કરવાથી પોતાના પુરુષ પ્રયત્નથી અને નિરંતરના અભ્યાસ યોગથી આ સંસાર સાગરને સામે પાર રહેલું સર્વના સારરૂપ અને પરમ કારણરૂપ આત્મતત્વ હસ્તામલક હથેળીમાં રહેલા આંબળાની પેઠે બરાબર સ્પષ્ટ રીતે અનુભવમાં આવી ગયાથી હું કરતા નથી, ઈશ્વર કરતા છે અથવા મારું પૂર્વે કરેલું કર્મ જ કરતા છે ઇત્યાદિ વિકલ્પવાળા કિંવા હું કરતા નથી, ઈશ્વર જ કરતા છે અને મારું પૂર્વનું સંચિત પ્રારબ્ધ આદિ અને હમણાંનું ક્રિયમાણ કર્મ એ કશું વસ્તુતઃ છે જ નહીં ઇત્યાદિ વિકલ્પોવાળા સર્વ શબ્દોના અનર્થોની ભાવનાને ઘણે દૂર મૂકી દઈ મૌનપણાથી મન, વાણી, ચક્ષુ આદિના વ્યવહારો દૂર કરી મોટું મૌન ધારણ કરી સ્થિર થવું તે શ્રેષ્ઠ અસંગ કહેવાય છે. બ્રહ્મમાં એક રસરૂપે ચિત્તવૃત્તિનો લય થઈ જવા રૂપી જે સ્થિતિ અંદરની કે બહારની વસ્તુના અવલંબન વિનાની છે જેમાં નીચેના લોકના કે ઉપરના લોકના કોઈ પણ પદાર્થ નથી. જે સ્થિતિ દિશાઓ, આકાશ, પદાર્થ, પૃથ્વી આદિક, અપદાર્થ, વંધ્યાપુત્ર, આકાશ પુષ્પ આદિ જડ અને ચિદાભાસ એ વગેરે સર્વ સત અસત વસ્તુઓના અવલંબનથી રહિત છે. જે સ્થિતિ સ્વતઃ પ્રકાશવાળી અને ચૈતન્યરૂપ છે, શાંત છે, પરપ્રકાશ્ય ન હોવાથી આત્મા વિના બીજા પ્રકાશથી રહિત છે. જે અનાદિ અને અનંત છે, જે સદા સાક્ષી રૂપે હોવાથી જન્મ રહિત છે અને જે મહામનોહર આકાશના જેવી નિર્વિકાર છે તે નિર્વિકલ્પ સમાધિની સ્થિતિમાં રહેવું એ શ્રેષ્ઠ અસંગ કહેવાય છે. સંતોષરૂપી સુગંધ વડે મધુર, નિષ્કામ શુભ કર્મોરૂપી નિર્મળ પલ્લવોવાળું ચિત્તરૂપી કમળના ડોડાની ટોચે વળગી રહેલું
રાગ આદિ વાસનાથી થનાર અનેક વિઘ્નોરૂપી કાંટાઓવાળું ઘણા કષ્ટથી માર્ગ ગ્રહણ થઈ શકે તેવું વિવેકરૂપી કમળ અંદર દ્રઢ મૂળ નાખી રૂઢ થઈ જઈ વિચારરૂપી સૂર્ય વડે વિકાસ પામતા આ અસંગતારૂપ અસંગ એવા નામવાળા ફળને ઉત્પન્ન કરે છે. શુદ્ધ તત્વવેત્તાઓના સમાગમથી, પુણ્યકર્મોના સંચયથી અને કાંઈક કાકતાળીય યોગથી પ્રથમ ભૂમિકા શુભેચ્છાનો ઉદય થાય છે. એ પહેલી ભૂમિકા ઉપરના સાધનો વડે વધતા જ તરત જ વરસાદ વડે ફણગા જેમાં ફૂટ્યા છે તેવી પૃથ્વીની પેઠે જે રીતે તે સુકાઈ ન જાય તેમ વિવેકરૂપી જળ વડે વારંવાર છાંટી તેની રક્ષા કરવી. વૈરાગ્ય, શાંતિ આદિ જે અંશથી એ પ્રથમ ભૂમિકા ઉદય પામે તે અંશને જેમ ખેડૂત દરરોજ વાવેલા ધાન્યના ફણગાઓને વધારવાનો યત્ન કરે તેમ વિચાર વડે દરરોજ વધારતા જવું. એ પહેલી ભૂમિકા અંદર બરાબર ખેડાયેલી હોય તો તે એક જ બીજી બધી ભૂમિકાઓને જન્માવી શકે છે અને પછી યત્નથી બીજી ભૂમિકાને તથા તે પછી ત્રીજી ભૂમિકાને પ્રાપ્ત થવાય છે. આ શ્રેષ્ઠ અસંગતારૂપી તૃતીય ભૂમિકા છે કે જેને પહોંચતો જ પુરુષ સર્વ સંકલ્પોની કલ્પનાથી રહિત નિસંકલ્પ થઈ જાય છે. રામ બોલ્યા, અસત કુળમાં ઉત્પન્ન થયેલ પ્રવૃત્તિમાં જ રચોપચો રહેનારો યોગી પુરુષના સંગને નહીં પામેલો એવો મૂઢ અધમ પુરુષ આ સંસારને શી રીતે તરી જાય? હે મહારાજ, પહેલી, બીજી, ત્રીજી કે તેનાથી જુદી ઉપરની કોઈ ભૂમિકામાં ગયેલો હોય પરંતુ પૂર્ણ સ્થિતિએ પહોંચ્યા પહેલાં જ દૈવયોગથી મૃત્યુ થાય તો પછી તેની કેવી ગતિ થાય? વશિષ્ઠ બોલ્યા, રાગદ્વેષ આદિ દોષોમાં રચ્યા પચ્યા રહેનાર મૂર્ખ પુરુષને ત્યાં સુધી સંસાર જન્મ મરણ આદિ કાયમ જ રહે છે કે જ્યાં સુધી 100 અસંખ્ય જન્મો વડે કાંઈ કાકતાળીય યોગથી અથવા સત્પુરુષોની સંગતિથી વૈરાગ્યનો ઉદય થતો નથી. વૈરાગ્યનો ઉદય થવાથી મનુષ્યમાં અવશ્ય શુભેચ્છા આદિ ભૂમિકાનો ઉદય થાય છે. આ પછી તે સંસારનો નાશ થઈ જાય એવા સારા શાસ્ત્રોના અર્થોનું રહસ્ય જાણે છે. હર કોઈ યોગ ભૂમિકામાં રહ્યા છતાં ઠેઠ સુધી પહોંચ્યા વિના વચમાં જ જેનું મરણ થાય તેનું પૂર્વનું પાપ પોતે જ ભૂમિકામાં હોય તેટલા પ્રમાણમાં ઓછું થાય છે અને પછી પાપ ક્ષય થયા પ્રમાણે દેવતાઓના વિમાનોમાં, લોકપાલોના પૂરોમાં, મેરુ પર્વતના બગીચાઓમાં અને વનની વાડીઓમાં ચિત્તને રમાડનારી પ્રિયા સાથે તે ક્રીડા કરે છે. ત્યાર પછી અનેક ભોગો ભોગવાયાથી પોતાનો પૂર્વે કરેલો પુણ્ય સમો અને આપોઆપ કંઈક રહેલા દુઃખને ભોગવનારું કાંઈક પૂર્વકૃત પાપ એ બંને ક્ષીણ થઈ જતા એ યોગી પૃથ્વીમાં પવિત્રતાવાળા, સમૃદ્ધિમાન અને ગુણવાન તથા જેને ત્યાં નોકર ચાકરો છે તેવા સજ્જન ગૃહસ્થના ઘરમાં જન્મ લે છે. પછી ત્યાં જન્મ લઈ પૂર્વ વાસનાને લીધે પાછો યોગનો જ અભ્યાસ કરવા માંડે છે. એ યોગી પ્રથમની વાસના વડે અભ્યાસ કરેલા યોગ ભૂમિકાના ક્રમને યોગ શક્તિથી પૂર્વજન્મના સ્મરણથી કે માનસિક સંસ્કાર ઉપરથી યાદ લાવી તે પછીની ઉપલી ભૂમિકાના ક્રમમાં તે ચડે છે. હે રામચંદ્રજી, આ ઉપર બતાવેલી 3 ભૂમિકા જાગ્રત એવા નામથી કહેવામાં આવે છે કેમ કે તેમાં આ સર્વ દ્રશ્ય બરાબર જાગ્રત અવસ્થાની પેઠે જ ભેદ દ્રષ્ટિથી જોવામાં આવે છે. આ 3 ભૂમિકામાં રહેલા યોગી પુરુષમાં કેવળ સજ્જનતાનો જ ઉદય થાય છે કે જે જોવાથી મૂળ બુદ્ધિવાળા પુત્રને પણ મુમુક્ષુપણું, મોક્ષની ઈચ્છા ઉદય પામે છે. પુરુષને આ 3 ભૂમિકામાં રહેલા યોગી પુરુષમાં કેવળ સજ્જનતાનો જ ઉદય થાય છે કે જે જોવાથી મૂળ બુદ્ધિવાળા પુરુષને પણ મુમુક્ષુપણું, મોક્ષની ઈચ્છા ઉદય પામે છે. જે પુરુષ કર્તવ્ય શાસ્ત્ર વિહિત કર્મોનું સારી રીતે આચરણ કરે અને જે અકર્તવ્ય નિષિદ્ધ કર્મ છે તેથી દૂર રહે તેમજ ચાલુ વ્યવહારને અનુસરીને રહે તે આર્ય કહેવાય છે. જે પુરુષ વૃદ્ધોના,
કુળ પરંપરાના અને લોકના આચારને અનુસરી શાસ્ત્ર મર્યાદામાં રહી પોતાના ચિત્તને રૂચે તે રીતે સાવધ, હર્ષશોક, રાગદ્વેષ આદિ વિકારથી રહિત રહી આવી પડેલ વ્યવહાર કર્યા કરે તે પુરુષ આર્ય કહેવાય છે. યોગીનું આર્યપણું પ્રથમ ભૂમિકામાં પ્રકટ થાય છે, બીજી ભૂમિકામાં વિકાસ પામે છે અને ત્રીજી ભૂમિકામાં તે ફળીભૂત થાય છે. એ આર્યતામાં મૃત્યુ પામેલો યોગી પોતાના શુભ સંકલ્પો વડે પ્રાપ્ત થયેલા સ્વર્ગ આદિ ભોગોને ઘણા કાળ સુધી ભોગવી પછી પાછો યોગી થાય છે. 3 ભૂમિકાઓનો અભ્યાસ કરવાથી અજ્ઞાનનો નાશ થઈ જતા અને સારી રીતે જ્ઞાનનો ઉદય થતા ચિત્ત પૂર્ણચંદ્રના ઉદયની પેઠે પ્રકાશમય અને આનંદમય થઈ ગયાથી યોગમાં જેનું ચિત્ત જોડાયું છે તેવા યોગી પુરુષો ચોથી ભૂમિકાને પ્રાપ્ત થઈ આ સર્વ વિભાગ વિનાનું આદિ અંતથી રહિત અને સદા સમાન એક બ્રહ્મરૂપ જ દેખે છે. અદ્વૈત ભાવ સ્થિર થઈ જવાથી અને દ્વૈત બુદ્ધિ શાંત થઈ જવાથી ચોથી ભૂમિકામાં રહેલા યોગી પુરુષો આ લોકને સ્વપ્ન જેવું સમજે છે. પ્રથમની 3 ભૂમિકા વ્યવહારની સત્તાથી જાગ્રત અવસ્થાની પેઠે જ જગતનું ભાન હોવાથી જાગ્રત કહેવાય છે. ચોથી ભૂમિકામાં જગત પ્રાતિભાષિક સત્તા વડે સ્વપ્ન અવસ્થાના જેવું જણાયાથી તે સ્વપ્ન એવા નામથી ઓળખાય છે. જેમ વિખેરાઈ ગયેલી શરદ ઋતુની વાદળીઓ આકાશમાં લય પામી જાય છે તેમ પ્રાતિભાષિક સત્તાથી સ્વપ્નવત પ્રતીતિમાં આવતી દ્રષ્ટા, દર્શન અને દ્રશ્યરૂપ ત્રિપુટી પણ પછી 5મી ભૂમિકામાં લય પામી જાય છે અને સુષુપ્તિની પેઠે સર્વ લય થઈ જવાને લીધે જ તે ભૂમિકાને સુષુપ્ત એવું નામ આપવામાં આવે છે. એ ભૂમિકામાં ગયેલો યોગી કેવળ બાકી રહેલી ચૈતન્ય સત્તા રૂપે રહે છે. એ ભૂમિકામાં આવ્યા પછી સર્વમાં ભેદભાવ બતાવનારી દ્વૈત બુદ્ધિ ગળી જઈ તે કેવળ અદ્વૈત માત્રમાં જ રહે છે. દ્વૈતનો આભાસ ગળી જવાથી અંદર પોતાના સ્વરૂપને પ્રાપ્ત થયેલો એ 5મી ભૂમિકા ઉપર ચડેલો યોગી સુષુપ્તિની પેઠે સર્વનો લય થઈ જતા પરબ્રહ્મમાં કેવળ એક રસ રૂપ થઈ જાય છે. નિરંતર અંદર જ ચિત્ત તલ્લીન થઈ જવાથી કાંઈ કાર્યવશાત વૃત્તિને તે બહાર લઈ આવે તો પણ પરમ શાંતિપણાને લીધે કેમ જાણે નિદ્રાવાળા હોય તેવો દેખાય છે. આ 5મી ભૂમિકામાં અભ્યાસ કરનારો વાસના રહિત યોગી ક્રમે કરી 6ઠ્ઠી ભૂમિકામાં જાય છે. એ ત્રીજી સુષુપ્તિ તુલ્ય અવસ્થા આવ્યા પછી ચોથી અવસ્થા રૂપે આવવાને લીધે તુર્ય એવા નામથી ઓળખાય છે, જેમાં સત્તા કે અસત્તાના રૂપનો વિભાગ રહેતો નથી. અહંકાર, હું છું એવો ભાવ અને અહંકારનો અભાવ, હું નથી એવો ભાવ, એવું કાંઈ રહેતું નથી. સર્વ સંકલ્પરૂપ મનન માત્ર દૂર થઈને દ્વિત્વ, એકત્વ આદિ ભાવ પણ જતા રહી કેવળ આત્મામાં જ એક ચિત્તે કહેવાય છે. એ 6ઠ્ઠી ભૂમિકામાં હૃદયની સર્વ ગ્રંથિઓ ભેદાઈ જાય છે, સંદેહ માત્ર શાંત થઈ જાય છે અને પુરુષ જીવન મુક્તની જ ભાવના સેવે છે. જેમ ચિત્રમાં આબેહૂબ દોરેલો દીવો પ્રકાશ કરતો નથી, ફક્ત આભાસ માત્ર છે, તેમ એ યોગીનું શરીર રહેલા પ્રારબ્ધને ભોગવતું હોવા છતાં પણ આભાસ માત્ર છે, એટલે તે મુક્ત જ છે. આકાશમાં પોલાણના ભાગમાં રહેલા ગઢાની પેઠે તે જળ જગતને રૂપે તે બહાર અને અંદર શૂન્ય જ છે અને ચૈતન્ય રૂપે તો સમુદ્રમાં રહેલા ગઢાની પેઠે બહાર અને અંદર સદા પૂર્ણ જ છે. પ્રથમ સંસાર દશામાં કોઈ વખત અનુભવમાં ન આવવાથી કેમ જાણે તે કાંઈ પરમ આશ્ચર્યકારક દિવ્ય રૂપ વડે સંપર્ક થયો હોય તેમ લાગે છે અને વસ્તુ દ્રષ્ટિએ તો પોતાનું સ્વરૂપ કે જે નિત્ય સિદ્ધ છે તેને જ અનુભવ વડે પ્રાપ્ત થવાથી તે કાંઈ નવું આવેલું રૂપ મેળવતો નથી. 6ઠ્ઠી ભૂમિકામાં કેટલોક કાળ સ્થિતિ કરી પછી તે 7મી ભૂમિકાને પ્રાપ્ત થાય છે. એ 7મી યોગ ભૂમિકા વિદેહ મુક્તતા એવા નામથી ઓળખાય છે. એ વાણી વડે કહેવાય તેવી નથી, શાંત છે
અને આ સંસારરૂપી ભૂમિના સીમાડારૂપ અંતરૂપ છે. કોઈએ તેને શિવ કહેલ છે અને કોઈએ બ્રહ્મ કહેલ છે. કોઈએ પ્રકૃતિ પુરુષનો વિવેક એમ કહેલ છે અને બીજાઓએ પણ પોતાની બુદ્ધિ અનુસાર કલ્પી લીધેલા નાના પ્રકારના ભેદો વડે તે નિત્ય વર્ણનમાં આવી શકતી નથી. તે છતાં કોઈપણ પ્રકારે ભિન્ન ભિન્ન નામોથી ભિન્ન ભિન્ન રીતે તેને કહેલ છે. હે રામચંદ્રજી, આ 7 ભૂમિકા મેં તમને કહી બતાવી. આ યોગ ભૂમિકાના અભ્યાસમાં બરાબર એકાગ્રપણે જોડાયાથી પછી દુઃખનો અનુભવ કરવો પડતો નથી. અત્યંત મદજરતી, કોમળપણાથી મંદ ગતિ કરનારી, હંમેશા લડવાને તૈયાર થઈ ઊભેલી, મોટા 2 દાંત દંતશૂળથી સર્વત્ર પ્રખ્યાતિ પામેલી અને અત્યંત ખરાબ કરનારી એક હાથણી એ સર્વ ભૂમિકાઓને રોકી બેઠી છે. જો તેનો વધ કરવામાં આવે તો જ આ સર્વ યોગ ભૂમિકામાં મનુષ્ય જય મેળવી શકે છે. જ્યાં સુધી એ મદોન્મત્ત હાથણી પોતાના પ્રબળ પરાક્રમથી જીતી નથી ત્યાં સુધી એવો કયો સમર્થ યોદ્ધો છે કે જે સાધારણ ક્ષુદ્ર સાંસારિક સંપત્તિઓ રૂપી રણભૂમિમાં પણ પ્રવેશ કરી શકે? કોઈ નહીં. રામ બોલ્યા, એ મદોન્મત્ત હાથણી કઈ છે અને આપ જે કહો છો તે રણભૂમિઓ કઈ છે? શી રીતે એ હાથણીનો વધ થઈ શકે અને વિશેષે કરીને તે કઈ જગ્યાએ રહી ક્રીડા કરે છે? વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, અમુક વસ્તુ મને પ્રાપ્ત થાઓ એવા રૂપને ધારણ કરનારી ઈચ્છા નામની એ હાથણી છે. એ શરીરરૂપી જંગલમાં મદોન્મત્ત થઈ વિવિધ પ્રકારના શોક, હર્ષ આદિ વિલાસો કરે છે. મદોન્મત્ત ઇન્દ્રિયોરૂપી તેના મહાક્રોધી બચ્ચા છે. જીભ તેની મધુર ગર્જનાનું સાધન છે. મનરૂપી જંગલના ઘાટા ગુપ્ત ભાગમાં તે છુપાઈ રહે છે. શુભ અશુભ કર્મરૂપી તેના 2 દાંત છે. ચારે તરફ પોતાના રૂપને પસારી રહેલો વાસનાનો સમૂહ એ જ તેનો મદ છે. હે રામચંદ્રજી, આ સંસાર દ્રષ્ટિએ એ જ તેની રણભૂમિઓ છે કે જેમાં મનુષ્ય વારંવાર જય પરાજયનો અનુભવ કરે છે. આ ઈચ્છારૂપી હાથણી બિચારા કૃપણ જીવ સમૂહને મારી નાખે છે. વાસના, ચેષ્ટા, મન, ચિત્ત, સંકલ્પ, ભાવના, સ્પૃહા ઇત્યાદિ નામોનો સમુદાય એ ઈચ્છાના જ પેટાનો છે. સર્વત્ર પ્રસરી રહેલી ને છેક બ્રહ્મલોક સુધી સર્વના ભોગ્ય પદાર્થો તરફ જનારી એ ઈચ્છારૂપી હાથણીને સર્વ પ્રકારે જીતી લેવી જોઈએ. જ્યાં સુધી આ અમુક વસ્તુ આત્માથી જુદી મેળવવાની છે એવી ઈચ્છા અંદર સ્ફુરે ત્યાં સુધી દુષ્ટ સંસારરૂપી મહાઝેરી વિસૂચિકા પેદા થાય છે. અમુક પદાર્થ મને પ્રાપ્ત થાઓ એવું મન થવું એ જ સંસાર છે અને તેની શાંતિ થવી એ જ મોક્ષ છે. આટલામાં જ બધું જ્ઞાન આવી જાય છે. નિર્મળ અરીસામાં જેમ તેલનું બિંદુ લાગી જાય છે તેમ ઈચ્છા રહિત વૈરાગ્યાદિ સાધન સંપન્ન નિર્મળ ચિત્તમાં અવિદ્યારૂપ મેલને દૂર કરી બ્રહ્માકાર વૃત્તિરૂપ પ્રસન્નતાને ઉત્પન્ન કરનારી સ્વચ્છ ગુરુશાસ્ત્રની ઉપદેશવાણી બરાબર અસર કરે છે. સંકલ્પો છોડી દઈ જો વિષયનું સ્મરણ જ ન કરવામાં આવે તો ઈચ્છારૂપી સંસાર વૃક્ષનો અંકુર જ ફૂટે નહીં. માટે અનર્થો ઉત્પન્ન કરનારી એ ઈચ્છા જેવી ઉદય પામે કે તરત જ ઝેરના ફણગાઓની હારની પેઠે તેને અસંકલ્પરૂપી શસ્ત્ર વડે છેદી નાખવી. પરબળ ઈચ્છાથી ઘેરાયેલો જીવ દીન ભયભીત બની જાય છે. પણ જો તે જીવ મનના સંકલ્પ વિકલ્પો છોડી સ્થિર આસને બેસી પોતાના સ્વરૂપને જાણવાનો યત્ન કરે તો સમાધિથી પર થઈ ગાઢ સૂતેલો કે મરેલા માણસ જેવો હલનચલન અને ઈચ્છા વિનાનો થઈ જાય છે. માટે તમે પ્રત્યાહાર રૂપી ચીપિયાથી કાંટાથી ઈચ્છારૂપી માછલીને પકડી બાંધી લ્યો. પ્રત્યાહારની નીચે ટાંચ. વિષય માત્રમાંથી ઇન્દ્રિયોને ખેંચી લઈ મનને એક ઠેકાણે સ્થિર કરવું તે પ્રત્યાહાર કહેવાય છે. માટે તમે પ્રત્યાહારરૂપી ચીપિયા કાંટાથી ઈચ્છારૂપી માછલીને પકડી લ્યો, પોતાના કબજામાં રાખો
અમુક પદાર્થ મને મળો એવું જે ચિત્તનું દોડવું છે તેને જ ઉત્તમ પુરુષોએ કલ્પના એવું નામ આપ્યું છે. અને કોઈ પણ પદાર્થનું સ્મરણ જ ન લાવવું એ કલ્પનાનો ત્યાગ કહેવાય છે. કાંઈ પણ સ્મરણ થવું તે સંકલ્પ જ છે અને કશાનું સ્મરણ જ ન કરવું એ કલ્યાણકારક છે. તેમાં સંકલ્પમાં પૂર્વે અનુભવેલ અને નહીં અનુભવેલ એ બંનેની ભાવના સ્ફુરણ થાય છે. સ્મરણમાં તો માત્ર અનુભવેલ જ સ્મૃતિ પંથે આવે છે. સ્મરણમાં તો માત્ર અનુભવેલ જ સ્મૃતિ પંથે આવે છે. તેથી એ બે સ્મરણ અને સંકલ્પમાં કંઈ તફાવત છે, પણ મુમુક્ષુએ તો બંને ત્યાજ્ય હોવાથી અહીં તેનો ભેદ સમજવાનો નથી. અનુભવેલા અને નહીં અનુભવેલા પદાર્થ સંબંધીના બંને જાતના સ્મરણને ભૂલી જઈ કાષ્ટની પેટે સર્વનું વિસ્મરણ કરી તમે કે જે મહાબુદ્ધિશાળી છો તે મૌનપણાથી ન સમજાય તેવા ગૂઢ થઈને રહો. હું ઊંચા હાથ કરી વારંવાર બૂમો પાડું છું કે અસંકલ્પ પરમ કલ્યાણરૂપ છે તે શા માટે અંદર દ્રઢ રીતે રાખવામાં નથી આવતો, પરંતુ મારી તે રાડો કોઈ સાંભળતું નથી. હું ઊંચા હાથ કરી વારંવાર બૂમો પાડું છું કે અસંકલ્પ જ પરમ કલ્યાણરૂપ છે તે શા માટે અંદર દ્રઢ રીતે રાખવામાં નથી આવતો, પરંતુ મારી તે રાડો કોઈ સાંભળતું નથી. માત્ર કેવળ સર્વ વ્યાપારથી શાંત થઈ નિસંકલ્પપણે રહેવું એવું પરમ શ્રેષ્ઠ પદ પ્રાપ્ત થાય છે કે જે તેની પાસે સર્વથી ઉત્તમ માત્ર કેવળ સર્વ વ્યાપારથી શાંત થઈ નિસંકલ્પપણે રહેવાથી એવું પરમ શ્રેષ્ઠ પદ પ્રાપ્ત થાય છે જેની પાસે સર્વથી ઉત્તમ સામ્રાજ્ય પણ ઘાસના જેવું અતિ તુચ્છ લાગે છે. જેના મનમાં જવાના સ્થાને પહોંચી જ જવું એવી ભાવના છે તે મુસાફરના પગમાં જેમ સંકલ્પ વિના ક્રિયા થયા કરે તેમ યોગી પુરુષની પણ સંકલ્પ વિના પૂર્વના અભ્યાસથી ને પ્રારબ્ધ શેષથી ન રોકાય તેવા કર્મોમાં પ્રવૃત્તિ થઈ જાય છે. અહીં વિશેષ કહેવાની શું ફળ છે? અહીં વિશેષ કહેવાથી શું ફળ છે? માત્ર ટૂંકામાં એટલું જ કહેવાનું છે કે સંકલ્પ થવો એ પરમ બંધરૂપ છે અને સંકલ્પ ન થવો એ જ મુક્તપણું છે. એવી રીતે પરમાર્થ દ્રષ્ટિએ પ્રથમથી સર્વ જન્મ રહિત, શાંત, અનંત, નિત્ય નાશ રહિત ચિદ્રૂપ જ છે. એવી રીતે પરમાર્થ દ્રષ્ટિએ પ્રથમથી સર્વ જન્મ રહિત, શાંત, અનંત, નિત્ય નાશ રહિત ચિદ્રૂપ જ છે. એવી દ્રષ્ટિ રાખી તમે જેમ સુખી થાવ તેમ ભલે રહો. હું અને મારું ઇત્યાદિ અધ્યાસથી થયેલ ભેદ બુદ્ધિના કાંઈ પણ સંકલ્પ ન સ્ફુરવા દેતા કેવળ અદ્વૈત દ્રષ્ટિ રાખી શાંત અને અક્ષય પરબ્રહ્મ રૂપે થઈ રહેવું તેને જ બ્રહ્મવેત્તા પુરુષો યોગ કહે છે. તમે યોગમાં સ્થિતિ રાખી વાસના રહિતપણાથી લોક સંગ્રહ માટે સિદ્ધિ અસિદ્ધિ બંનેમાં સમાનતા રાખી કર્મો કરો અથવા ન કરો. વિદ્વાન પુરુષો કાંઈ પણ સંકલ્પની સ્ફૂર્તિ ન થવી તેને યોગ કહે છે. ચિત્તમાં ઉઠતા સંકલ્પો રોકવા તેનું નામ યોગ. જુઓ પાતંજલ યોગસૂત્ર. વિદ્વાન પુરુષો કાંઈ પણ સંકલ્પની સ્ફૂર્તિ જ ન થવી તેને યોગ કહે છે કે જેમાં સર્વ ચિત્ત વૃત્તિઓનો નિરોધ થઈ જવાથી ચિત્તનો ક્ષય થઈ જાય છે અને જે સ્થિતિ આત્માના સ્વાભાવિક સ્વરૂપની છે તેમાં તમે અત્યંત તન્મય થઈ જઈ જેવા શુદ્ધ ચિદ્રૂપ છો તેવા જ સદાકાળ રહો. હે રામચંદ્રજી, જે શિવ રૂપે એટલે સાક્ષીપણે સર્વમાં રહેલ છે, જે શાંત છે, જ્ઞાન સ્વરૂપ છે, જન્મ રહિત છે અને શુભ મોક્ષ સ્વરૂપ છે તે પરમ તત્વની રાત દિવસ એક જ ભાવના રાખવી એ સર્વ ત્યાગ કહેવાય છે. માટે તમે નિરંતર એવી ભાવના રાખતા રહી બહાર પોતાને જે કરવાનું છે તે કરે જાઓ. આ હું અને આ મારું એવા સંકલ્પવાળો દુઃખથી મુક્ત થઈ શકતો નથી અને તેવા સંકલ્પ વિનાનો પુરુષ દુઃખથી મુક્ત થઈ જાય છે. હવે આ બંનેમાંથી તમને જે ગમતું હોય તે તમે ભલે કરો.
શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો પરમાર્થ સ્વરૂપ વર્ણન નામનો સર્ગ 126મો સમાપ્ત. સર્ગ 127મો સગુણ ઉપાસનાની આવશ્યકતા. આ 127મા સર્ગમાં રામચંદ્રજીની સમાધિમાં વિશ્રાંતિ, ભરદ્વાજ મુનિનું કેટલુંક ઉત્સાહવાળું બોલવું, જાગ્રતાદી અવસ્થાના લક્ષણ અને તુરીય અવસ્થાનું વિવેચન એટલું કહેવાશે. ભરદ્વાજ મુનિ બોલ્યા, એ પ્રમાણે મુનિઓમાં શ્રેષ્ઠ શ્રી વશિષ્ઠજીએ કહેલા અને ઘણા લાંબા કાળથી છેક બ્રહ્મથી માંડી મહર્ષિ દ્વારા ચાલ્યા આવતા જ્ઞાનના સારને સાંભળ્યા પછી રઘુકુળના કુળમાં શ્રેષ્ઠ અને શુદ્ધ બુદ્ધિવાળા શ્રી રામચંદ્રજીએ બીજું કાંઈ પણ પૂછ્યું અથવા એટલાથી જ નિસંદેહ અને નિર્મોહ થઈ જઈ સદાકાળ એક સમાન જ સ્થિતિમાં રહેનાર આત્મસુખ વડે પરિપૂર્ણ થઈ જઈ તે પૂર્ણ જ્ઞાન સ્વરૂપ જ રહ્યા તે આપ કહો. રામચંદ્રજી મહાયોગી છે, જગતને પૂજ્ય છે, દેવોના પણ ઈશ્વર છે, જરા અને મરણથી રહિત છે, શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે, સર્વ સદ્ગુણોના ભંડારરૂપ છે, લક્ષ્મીનું નિવાસ સ્થાન છે અને જગતની ઉત્પત્તિ કરવામાં, રક્ષા કરવામાં અને કૃપા કરવામાં સ્વતંત્ર સત્તાવાન છે. વાલ્મીકી બોલ્યા, એ પ્રમાણે વેદાંતનું જ્ઞાન આપનારા વશિષ્ઠના વચન સાંભળી કમળના જેવા નેત્રવાળા રામચંદ્રજીએ વિજ્ઞાનગન આત્માને સંપૂર્ણ રીતે જાણી લીધો. તેમના ચિત્તની વૃત્તિ એકાકાર થતાની સાથે જ નિર્મળ ચૈતન્યગન અંતઃકરણમાં પ્રકટ થયું અને તે ચૈતન્યના મહાસાગરમાં આનંદ કરતા બે ઘડી સ્થિર થયા. પ્રશ્નો કરવા અને તેના જવાબો સાંભળવા વગેરે પદ્ધતિઓને દૂર કરી આનંદરૂપી અમૃત વડે પૂર્ણ પ્રાણવાળા અને રોમાંચોથી જેનું અંગ વ્યાપ્ત થઈ ગયું છે એવા શ્રી રામચંદ્રજી મહાસામાન્યમાં સર્વના અધિષ્ઠાનરૂપ કેવળ શુદ્ધ ચિન્માત્રમાં એકરૂપ થઈ જવાથી એ મહાચૈતન્યના સર્વવ્યાપીપણાને લીધે પોતે પણ તેવા જ પૂર્ણ થઈ રહ્યા અને તેથી નિરંતર અણિમાદિક અષ્ટવિધ ઐશ્વર્યની ઈચ્છાને પણ તૃણના જેવી અતિ તુચ્છ ગણતા હતા. ભરદ્વાજ બોલ્યા, અહો મને મહાન આશ્ચર્ય લાગે છે કે રામચંદ્રજી મહત્પદને પ્રાપ્ત થઈ ગયા. અમને પણ એ પરમપદની પ્રાપ્તિ શી રીતે થાય? અમારા જેવા મૂર્ખ, જડ, થોડું જાણનારા પાપી પુરુષો ક્યાં અને બ્રહ્માદિકોને પણ પ્રાર્થના કરવા લાયક દુર્લભ શ્રી રામચંદ્રજીની સ્થિતિ ક્યાં? એ ઋષિઓમાં શ્રેષ્ઠ ગુરુ મહારાજ, મને શી રીતે પરમપદમાં વિશ્રાંતિ મળે અને મહાકષ્ટ વડે પાર પામી શકાય એવા સંસાર સાગરનું મોતરૂપી જળ મારાથી શી રીતે તરી જવાય તે આપ મને તરત કૃપા કરીને કહો. વાલ્મીકી બોલ્યા, હે મહાસમર્થ ભરદ્વાજ ઋષિ, વશિષ્ઠના બોધરૂપી વાક્યોને અનુસરનારું શ્રી રામચંદ્રજીનું સર્વ વૃત્તાંત પ્રથમથી જ મેં તમને બતાવ્યું છે. તે તમે બુદ્ધિ વડે વિચારી લઈ પછી તેનું મનન કરો, કેમ કે મારે પણ તમને અહીં એ જ જાતનું કહેવાનું છે. આ સઘળા અવિદ્યાનો પ્રપંચ છે, તેમાં એક અણુ માત્ર પણ સત્ય નથી. ડાયા પુરુષો તેનું વિવેચન કરી લે છે અને અવિવેકી પુરુષો એ સંબંધમાં માત્ર વિવાદ જ કર્યા કરે છે. ચૈતન્યરૂપ આત્માથી કશું પણ ભિન્ન નથી. તમે એ ખોટા પ્રપંચ વડે શા માટે રોકાઈ રહો છો? હે પ્રિય ભરદ્વાજ, રહસ્ય બાબતોનો, પ્રણવ અને મહાવાક્ય આદિના રહસ્યાર્થોનો તથા કેટલીક રહસ્ય ઉપાસનાઓનો અભ્યાસ કરી શુદ્ધ ચિત્તવાળા થાઓ. પ્રપંચ તરફની વૃત્તિ જાગતા છતાં પણ નિદ્રા જેવી હોવાથી જાગતા સમયની નિદ્રા કહેવાય છે. હે પ્રિય ભરદ્વાજ, જેની અંદર જ્ઞાનરૂપ અક્ષય શુદ્ધ દીપ પ્રકટ થયો હોય તેને આ સર્વ પ્રપંચ શૂન્ય અજ્ઞાન જ જેનું મૂળ છે તેવો અને શૂન્યતારૂપી અજ્ઞાન જ જેનું શિખર છે એવો ભાસે છે. અને વચમાં પણ સાર શૂન્ય હોવાથી સ્વપ્ન આદિકની પેઠે પ્રતિભાસ માત્ર હોવાને લીધે
તેમાં સારા વિવેકી પુરુષોએ શ્રદ્ધા ન રાખવી એ જ યોગ્ય છે. ગંધર્વનગરના જેવો અનેક વિલાસોવાળો આ સંસાર સાવ મિથ્યા હોવા છતાં માત્ર અનાદિકાળની વાસનાના દોષને લીધે જોવામાં આવે છે. તમે કલ્યાણકારક ચૈતન્યરૂપી અમૃતની વેલને મૂકી દઈ વાસનારૂપી ઝેરની વેલનો આશ્રય કરી કેમ વ્યાકુળ થઈ રહ્યા છો? જ્ઞાનરૂપ અવલંબન પ્રાપ્ત થયાની પહેલાં અજ્ઞાન દશામાં આ જાગ્રત અવસ્થા છે, એટલે તેમાં પ્રતીત થતો સર્વ પ્રપંચ પણ ત્યાં સુધી જ છે. બાકી ઉપરની તુર્ય અવસ્થામાં જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થા નથી. આ વાત જે નિર્વિકલ્પ સમાધિવાળા યોગીઓ છે તેઓના અનુભવ વડે સિદ્ધ છે. અમૃતના જેવા મધુર રસવાળી ચૈતન્યરૂપ મહાનદી ત્યાં સુધી જ અનેક વિકરાળ મોટા તરંગોવાળી લાગે છે કે જ્યાં સુધી વિવેકી પુરુષે આત્મારૂપે તેમાં ડૂબકી મારી નથી. હે પ્રિય ભરદ્વાજ, આ સર્વ વસ્તુ પ્રથમ હતી નહીં અને છેવટે રહેવાની નથી, તો પછી મધ્યમાં પણ તે છે જ નહીં એમ તમે સમજો. આ જગત કેવળ સ્વપ્નના જેવું દેખાવ માત્ર જ છે. અવિદ્યાથી ઉત્પન્ન થયેલા આ સર્વ ભેદો ઉત્પન્ન થઈને પાછા એક જ્ઞાન સ્વરૂપ અધિષ્ઠાન પરપોટાની પેઠે ક્ષણ માત્ર ચૈતન્યરૂપી સમુદ્રમાં લય પામી જાય છે. આત્મારૂપ સુંદર શીતળ જળવાળી નદીને જાણી લઈ પછી તેમાં તમે તરબોળ થાઓ અને તેથી તમારી બહારની અનેક ભ્રાંતિઓરૂપી ગરમી તમને દુઃખનું ભાન કરાવી જતી રહો. એક અજ્ઞાનરૂપી સમુદ્ર આખા આ જગતને વ્યાપી રહ્યો છે. અવિદ્યારૂપ પવનથી ઉત્પન્ન થયેલો હું અમુક રૂપ છું એવો અહંકાર જ મોટો તરંગ છે. ચિત્તના જુદા જુદા વિષયોમાં આસક્તિ થવાના અનેક ભેદોના કારણરૂપ રાગ આદિ દોષો તે અજ્ઞાનરૂપ સમુદ્રના નાના નાના તરંગો રૂપે કલ્પાયેલા છે. મમતારૂપી મોટા આવર્ત પોતાની મેળે જ મરજી પ્રમાણે તેમાં પડ્યા કરે છે. રાગદ્વેષરૂપી બે મોટા મગરો તેમાં રહે છે. જો તમે તેના પંજામાં આવી ગયા તો પછી તમે અનર્થરૂપી પાતાળમાં ખેંચાઈ જશો અને કોઈ રોકી શકશે નહીં. જો તમને સમુદ્રમાં ડૂબકા ખાવાનો શોખ હોય તો શાંત અમૃતમય તરંગવાળા પરમાત્મારૂપી કેવળ અમૃતના સમુદ્રમાં તમે ડૂબકી માર્યા કરો, પરંતુ દ્વૈત બુદ્ધિરૂપી ખારા સમુદ્રના તરંગોમાં શા માટે ઝંપલાઈ પડો છો? આ દ્રશ્ય પ્રપંચ કે જે પ્રતીતિ માત્ર જ છે તેમાં કોણ રહે છે, કોણ જતો રહ્યો છે, કોને કોનાથી શું મળી શકે તેમ છે? શા માટે માયામાં ડૂબ્યા રહો છો? તમે કે જે વિવેકી છો તે એ માયાના પ્રવાહમાં પડો નહીં. હે પ્રિય ભરદ્વાજ, આ જગત એક આત્મતત્વરૂપ જ છે એમ વેદાંત શાસ્ત્રોમાં ઇદમ સર્વમ યદમાં આત્મા ઇત્યાદિ જો સ્પષ્ટ રીતે બતાવવામાં આવ્યું હોય તો પછી તેનાથી જુદું બીજું શું તમારું જતું રહ્યું છે કે જે તમને શોક કરવાની બાબતરૂપ બને? કાંઈ નહીં. જે અજ્ઞાની પુરુષો છે તેઓ માટે જ આ સર્વ જગત બ્રહ્મના વિવર્તરૂપ છે. બાકી કૃતકૃત્ય બ્રહ્મનિષ્ઠ પુરુષો તો આનંદરૂપ પરબ્રહ્મ વિવર્ત રહિત જ છે એમ સમજીને રહે છે. અવિવેકી પુરુષ જ તેવે પ્રસંગે અકસ્માત શોક હર્ષને પ્રાપ્ત થાય છે. બાકી તત્વવેત્તા પુરુષો તો ઇન્દ્રજાળ તુલ્ય આ વિશ્વરચના જોઈને હસતો જ રહે છે અને તેના ઉપરનો મોહ લોકોને બતાવવા માટે મિથ્યા માત્ર છે. આ પરમ સૂક્ષ્મ તત્વ અવિદ્યા વડે ઢંકાઈને ન દેખાય તેવું થઈ રહ્યું છે. જેમ અજ્ઞાની પુરુષોને જળમાં સ્થળની અને સ્થળમાં જળની ભ્રાંતિ થાય, તેમ અવિવેકી પુરુષોને ભિન્ન ભિન્ન રૂપે માની લીધેલા પોતાના આત્મામાં પણ ભ્રાંતિ હોય છે. જો કદાચિત પૃથ્વી આદિ મહાભૂતના પરમાણુઓ રૂપ જ આ જગત હોય તો પણ દેહાદિક અનાત્મક હોવાથી તેના નાશથી આત્માનો નાશ ન થવાને લીધે કોનો નાશ થાય છે કે જેનો શોક કરવામાં આવે? હે પ્રિય ભરદ્વાજ, જે જગત આદિ અસત્ય પદાર્થ છે તેની સત્તા જ છે નહીં
અને જે આત્મતત્વ સત્ય છે તેનો અભાવ જ કોઈ દિવસ નથી. માત્ર આ માયિક આકારો જ પ્રકટ થાય છે અને લય પામે છે. છતાં પોતાના કર્મોથી પૂર્વના અનેક જન્મોના સંચિત પુણ્યો પાપોરૂપી પુરુષ પ્રયત્નને લીધે તે ઝેરની પેઠે મરણ, મૂર્છા આદિ હજારો અનર્થો ઉત્પન્ન કરનાર થઈ પડે છે. માટે ભક્તોની કૃપા માટે શરીર ધારણ કરનારા જગતગુરુ પરમેશ્વરનું તમે ભજન કરો. મને એમ ભાસે છે કે હજી આજ દિવસ સુધી પણ તમારા સર્વ પાપો ક્ષીણ થયા નથી. પ્રાણીઓનું કરેલું કર્મ જ પશુપતિ પરમેશ્વરના પ્રાણીરૂપી પશુને બાંધવાના પાશો છે એમ વિવિધ શ્રુતિ આદિ પ્રમાણમાં પ્રસિદ્ધ છે. જ્યાં સુધી તમારું ચિત્ત શુદ્ધ થાય ત્યાં સુધી ચિત્તના અવલંબન માટે પરમેશ્વરના સાકાર રૂપને તમે ભજો. પછી એ ભજનના પ્રભાવથી નિરાકાર પરમ તત્વમાં તમારી સ્વાભાવિક સ્થિતિ થઈ જશે. પરમેશ્વરની ઉપાસનાથી શુદ્ધ થઈ ગયેલા ચિત્તના બળથી તમે આ મહાપ્રબળ અજ્ઞાનની મોહક શક્તિનો પરાજય કરી ગુરુ અને શાસ્ત્રના ઉપદેશ આદિમાં વિશ્વાસવાળા ચિત્ત વડે ઇન્દ્રિયોને અને મનને નિયમમાં રાખવા રૂપી યોગ માર્ગને અનુસરો. પછી ક્ષણ માત્ર સમાધિનો આશ્રય કરી આત્મા વડે જ પોતાના પ્રત્યક્ષ અંતરાત્માનું અવલોકન કરો અને તે આત્મ સાક્ષાત્કાર વડે જ તમારી આ પ્રથમની અજ્ઞાનરૂપી અંધકારથી વીંટાયેલી બુદ્ધિરૂપી રાત્રિ આપોઆપ પ્રભાતપણાને પ્રાપ્ત થાઓ. અજ્ઞાનરૂપ અંધકાર જતો રહી જ્ઞાનરૂપ પ્રકાશને પ્રાપ્ત થાઓ. કેવળ પુરુષ પ્રયત્ન પણ ઠીક છે અને કેવળ પ્રારબ્ધ પણ ઠીક જ છે. એ બંનેમાંથી કશું થઈ શકતું જ નથી. બાકી પ્રાપ્તવ્ય જે કાંઈ મળી આવે તે મહાદેવની કૃપાથી જ પુરુષોથી મેળવી શકાય છે. હે પ્રિય ભરદ્વાજ, પ્રાચીન કર્મ અનેક ગળા હોવાથી એવા તો બળવાન છે કે ઈશ્વરની કૃપા સિવાય કેવળ કુલીનતા, કેવળ સદાચાર, કેવળ ન્યાયીપણું કિંવા કેવળ પરાક્રમ અનંત પૂર્વ કર્મોની અપેક્ષાએ બહુ અલ્પ હોવાથી તેનો પરાજય કરી શકતા નથી. માટે તમે ઈશ્વરનો આશ્રય લ્યો. ઉપર કહ્યા પ્રમાણે તમે ઈશ્વરને શરણે જ છો, છતાં પુરુષના તર્કમાં ન આવી શકે તેવા ફક્ત શાસ્ત્રમાં કહેલા વિવિધ ઉપાયો કરી તમે શા માટે ખેદ ધરો છો? કારણ કે ઈશ્વર પણ લલાટમાં લખેલું ભૂસી શકતા નથી. મન અને વાણી વડે અગમ્ય અખંડ બ્રહ્મરૂપ આત્મચૈતન્યના વક્તા ગુરુ મળવા એ ક્યાં, અને શિષ્યનું એ બોધની યોગ્યતારૂપી કુશળપણું હોવું એ પણ ક્યાં, તથા સમદમાદિકના ક્રમ વડે પોતાના નાશ માટે તૈયાર થઈ રહેલી આ મોહરૂપી વેલ ક્યાં? તથાપિ આ સર્વ સામગ્રી જેને લીધે પરસ્પર ભેગી થઈ ગઈ તે ઈશ્વરેચ્છા અચિંત્ય છે. હે ભરદ્વાજ મુનિ, તમે વિવેક વડે પ્રસિદ્ધ રીતે મોહને છોડી દો. હમણાં તમે અસાધારણ જ્ઞાનને પ્રાપ્ત થશો એમાં શંકા નથી. મહાધૈર્યવાન રાજા યુદ્ધ આદિ મોટી વિપત્તિમાં પડ્યો હોય તો પણ તે દૂર રહ્યો રાજ્યનું રક્ષણ અને ચોર લૂંટારાને દંડ વગેરે કાર્ય આજ્ઞા માત્રથી જ કરવાને ઈચ્છે છે. અને અલ્પ ધૈર્યવાળો પુરુષ અલ્પ ધન આદિ વસ્તુનો ક્ષય થાય તો પણ તે વિપત્તિને લીધે શોક કરવા માંડે છે. બોધ થવો એ વાત પુણ્યને આધીન છે અને તે ઘણા જન્મોથી પુણ્ય એકઠું થઈ પ્રાપ્ત થાય છે. ધીર જીવનમુક્ત પુરુષો પુણ્યશાળી છે એવું તેથી અનુમાન થાય છે. હે પ્રિય ભરદ્વાજ, જે પુણ્ય કર્મરાગને લીધે શત્રુરૂપ બની બંધનકારક થાય છે તે જ શુભ કર્મ જો રાગરહિત થઈ કરવામાં આવે તો તે તમારું મિત્રરૂપ બની જતા તે વડે તમે મોક્ષને પામશો. પુણ્યકર્મોનો આ પ્રબળ વેગ પ્રાચીન પાપનો નાશ કરી દઈ જેમ વૃષ્ટિનો સમૂહ દાવાનળને શાંત કરી દે તેમ સજ્જનોના સર્વ તાપને શાંત કરી દે છે. હે પ્રિય ભરદ્વાજ, સંસાર ચક્રની ગુમરીમાં આવી પડી જો તમે ભમ્યા કરતા હો અને તમને શાંતિ ન મળતી હોય તો શ્રવણ આદિ ઉપાયો વડે બ્રહ્મમાં આસક્ત થાઓ. જેમ તરંગો વડે જળ જ્યારે ચંચળ હોય ત્યારે મોજાને લીધે સમુદ્ર પ્રવાહ કાંઠા તરફ ઉછળે છે
અને જળ જ્યારે સ્થિર હોય ત્યારે સમુદ્ર પણ કેવળ સ્થિર જળરૂપ બની રહે છે. તેમજ જ્યાં સુધી બ્રહ્મ સિવાય ઇતર બાહ્ય પદાર્થોમાં આસક્તિ હોય ત્યાં સુધી જ વિકલ્પથી ઉઠેલી આ સર્વ દ્રશ્ય જાળ દેખાય છે. આસક્તિ તૂટી જતાં એ દ્રશ્ય જાળ પણ શાંત થઈ જઈ સર્વ એક શાંત બ્રહ્મરૂપ જ જણાય છે. શોક કે જે આપણને આંધળા કરી દે છે તેને આધારે શા માટે રહ્યા છો? તમે કે જે શોક વડે અંધ છો તેને વિવેક દ્રષ્ટિ ઉઘડતા સુધી તે બુદ્ધિરૂપી લાકડીને ટેકે ચાલ્યા કરો. જે પુરુષો હર્ષશોકના તરંગોથી તૃણની માફક આકર્ષાય તેઓ અતિ ગૌરવવાળા મહાન પુરુષોની ગણનામાં કદી પણ ગણાતા નથી. હે પ્રિય ભરદ્વાજ, આ જગતને અનેક જાતની હર્ષશોકાદી દશાઓરૂપી હિંડોળામાં બેસાડી રાત્રિ દિવસ 6 ઋતુરૂપી અથવા કામ આદિ 6 શત્રુરૂપી દોલાયંત્રથી કાળ રમાડ્યા કરે છે. તેમાં તમે શા માટે ખેદ પામો છો? એ કાળ જગતને સર્જે છે, સંહારે છે, પાછો ફરીને તરત રચી લે છે અને વળી ક્ષણ માત્રમાં લય કરી મૂકે છે. એ પ્રમાણે અનેક વાર એ કાળ જ પોતાની વિચિત્ર ક્રીડા વડે વિવેકી જોનારને કૌતુક ઉત્પન્ન કરે છે. કાળરૂપી સર્પના બળાત્કારથી ભક્ષ્યરૂપ થનારા સર્વ પ્રાણીઓમાં એકબીજાથી કશું પણ વિશેષપણું દેખાતું નથી. તેમજ સર્વમાં જે તત્વ છે તે એક જ હોવાથી બીજો કોઈ તેવો વિશેષ ધર્મ કે તે ધર્મને ધારણ કરનાર ભિન્ન પદાર્થ પણ નથી. અમર કહેવાતા દેવ સમૂહો પણ અવધિ આવી રહે એટલે દુષ્ટ કાળના ભક્ષ્યરૂપ થઈ જાય છે. તો પછી ઘડીભર રહેનારા મનુષ્ય શરીરોની તો શી વાત કહેવી? સંપત્તિના સમયમાં પ્રસન્ન થઈને અને વિપત્તિના વખતમાં ચક્ષુરાદિ ઇન્દ્રિયોને વિકળ વિવેકને ન જોઈ શકે તેવી તથા રોવું આદિ વિકારવાળી બનાવી દઈ માયા જેમ નચાવે તેમ તમે કેમ નાચ્યા કરો છો? ક્ષણ માત્ર નિશ્ચળ રહી સાક્ષીરૂપે આ સંસારરૂપી નાટકને જુઓ. હે ભરદ્વાજ મુનિ, આ જગત કે જે અનેક તરંગોવાળું અને ક્ષણભંગુર છે તેને કોઈ મનસ્વી એટલે વિવેકવાન પુરુષ પોતે તટસ્થ રૂપે જુદો હોવાથી જરા પણ ખેદ પામતો નથી. તમે શોક કે જે અશુભ પ્રસંગમાં જ યોગ્ય છે તેનો ત્યાગ કરો અને કલ્યાણના સાધનોનું ચિંતન કરો તથા ચૈતન્યરૂપ આનંદઘન સ્વચ્છ આત્માની અવિચ્છિન્ન ભાવના રાખો. દેવ, દ્વિજાતિ અને ગુરુની ઉપર અતિ શ્રદ્ધા રાખવાથી નમ્ર તથા ઉચ્ચ હૃદયવાળા અને વેદ આદિ સારા શાસ્ત્રોને પ્રમાણરૂપ ગણનારા વિવેકી પુરુષોના ઉપર જ મહાદેવની કૃપા થાય છે. ભરદ્વાજ બોલ્યા, આપે મને જે ઉપદેશ કર્યો તે સર્વ હું આપની કૃપાથી સારી રીતે સમજ્યો છું. વૈરાગ્યના જેવો બીજો કોઈ હિતેચ્છી બંધુ નથી અને સંસારના જેવો બીજો કોઈ ઊંધું વાળનારો શત્રુ નથી. વૈરાગ્યના જેવો બીજો કોઈ હિતેચ્છી બંધુ નથી અને સંસારના જેવો બીજો કોઈ ઊંધું વાળનારો શત્રુ નથી. હવે વશિષ્ઠજીએ જે જ્ઞાનનો સાર અનેક વાક્યોરૂપી સમગ્ર ગ્રંથ વડે કહ્યો છે તે આપના તરફથી માત્ર એક પદથી જ સંક્ષેપમાં સારાંશ રૂપે કહેવાય તો તે સાંભળવાને હું ઈચ્છું છું. વાલ્મીકી બોલ્યા, હે ભરદ્વાજ મુનિ, મોક્ષ આપનારું આ મહાજ્ઞાન તમે સાંભળો કે જે સાંભળતાની સાથે જ તમે ફરીવાર આ સંસાર સાગરમાં ડૂબશો નહીં. જે પોતે ખરી રીતે એક છતાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયના ભેદ વડે અનેક રૂપે થઈ રહેલ છે તે સચ્ચિદાનંદ રૂપ દેવને નમસ્કાર છે. જે પોતે ખરી રીતે એક છતાં ઉત્પત્તિ, સ્થિતિ અને લયના ભેદ વડે અનેક રૂપે થઈ રહેલ છે તે સચ્ચિદાનંદ રૂપ દેવને નમસ્કાર છે. પ્રપંચનો લય કરી જે રીતે પરમ તત્વનો પ્રકાશ થાય તે ઉપાય સંક્ષેપથી સ્થિતિ અનુસાર હું તમને હમણાં જ કહી બતાવીશ. આગળ પાછળનો વિચાર કરવામાં યોગ્યતાવાળી તમારી તીવ્ર સ્મરણ શક્તિ કેમ જતી રહી? તમે તમારી તીવ્ર સ્મરણ શક્તિથી જ હસ્તમલકવત કૌંસમાં હથેળીમાં રહેલા આંબળાની પેટે પ્રત્યક્ષ પોતાની મેળે સર્વ જાણી શકશો. પોતાની મેળે તત્વનો વિચાર કરવો
પોતાની મેળે જ ચિત્ત શુદ્ધ થઈ જતા તે વડે એ પરમ તત્વ પમાય છે અને એ પરમ તત્વને પ્રાપ્ત થયાથી ફરીવાર જન્મ મરણની ઉપાધિમાં પડી શોક કરવો પડતો નથી. પરંતુ વૈરાગ્યવાળા પુરુષે સત્સંગતિ, સારા શાસ્ત્રો અને વિવેક વડે એ ચૈતન્ય તત્વની વારંવાર ભાવના કરવી જોઈએ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો સગુણ ઉપાસનાની આવશ્યકતા નામનો સર્ગ 127 સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પ્રસાદ આપી દે. એ છોકરી પ્રસાદ બાકી હોય ને આપો ને. હે કાલે સાંજ હા છે ને, આપો આપો. જે કાલે નહોતા આવે ને આજે આવ્યા એને આપો. કેટલા પન્ના નંબર? 1141. મોટા અંબાજી બોલવાનું. મોટા અંબાજીનો પ્રસાદ. મોટા અંબાજીનો પ્રસાદ. જેને બાકી છે ને શું છે આ તો બ્રહ્મ કૃપા હિ કેવલમ. જે બાકી છે ને જે કાલે નહોતા આવ્યા એને રવિવારે સેવા રાખવી પડશે. રાખો. અહીંયાનું બધું એવું કરી દેવું પડશે. ત્યાં આવતા અઠવાડિયે તો પુસ્તક હા તો પણ આ વતનામું થઈ જશે સ્ટીકર ને બધું. વતનામું તો થઈ જશે. સ્ટીકર બી કાલનું નહીં થાય, આગળના તો થઈ ગયા. હા તો કરજો. એક બનાવી અપાય ને બધાને. કરજો કરજો. વતનામું થઈ જશે. સ્ટીકર વતનામું જે થાય બધું કરજો. હા એ તો અને 000 કરજો. હા એ તો આ તો ગુરુવાર છે ને, આજ ગુરુવાર હજી શુક્ર શનિ છે ને 2 દિવસ. આજે રવિવાર રાખો.
રવિવાર વધારે આવે એવું કરશું. રવિવાર રાખો. કેવું પડશે સિંહોરાવાળા કરો ફોન. કેટલા જણા આવે? વધારે ને વધારે આવે કારણ કે બધું સરખું બી કરવું પડશે. આગળનું બધું જેમ જેમ બન્યું એમ આવ્યું છે અને એમ આપ્યું છે પણ બધું એક કરવાનું છે. આ તો વધારે વધારે કયો? વધારે વધારે અમને નિત્ય દર્શન આપ્યું. અમને નિત્ય દર્શન આપ્યું. ઓમ ઓમ ઓમ. રવિવારે સેવા રાખવાની છે તો કેટલા જણા આવશો? વધુમાં વધુ કયો? વધુમાં વધુ બટાકા તો તમારે 15 દિવસ ચાલવાના છે. એક દિવસ તો નીકળે ને. વધુમાં વધુ કયો? વધુમાં વધુ કેટલા વધુમાં વધુ કેટલા આવે ચાલે? મેક્સિમમ વધારે આવે 35. 30-35 જે વધારે ને વધારે આવે. વધુ 35 આવે. 35 35 આવે 35. બટાકાની સિઝન તો કહેવાય ને કે 15 દિવસ ચાલવાની તો એક દિવસ કાઢવા જ નીકળે ને તો. અને સ્કૂલ વાળા બી હશે ને, સ્કૂલ કોલેજ વાળા. હા, રવિવાર ખરો ને? હા રવિવાર છે ને પણ રજા. તો રવિવાર રજા હોય ને. એ તો આપણે અહીંયા તો આવી શકે ને ડાયરેક્ટ. ડાયરેક્ટ અહીંયા હોય ને પણ ત્યાં ના આવે કઈ નહીં, સીધા અહીંયા આવીને સીધા અહીંથી જતા રહ્યા. રવિવાર રજા હોય એટલે સીધા અહીંયા આવીને અહીંથી જતું રહેવાનું. રવિવાર રજા હોય એટલે આવી શકે. રવિવાર રજા હોય એટલે આવી શકે. તો તમારે અહીંથી ભાવી કરાવો. અમારે આવશે. હા, જેટલા વધારે વધારે થાય એટલા કરો. તમારે કેટલા આવશે? તમારે આવશે. 3 રમકડા જેવા લઈશું. 3 રમકડા થાય એવું કરીશું. હા, એવું કરો. એટલે માળીઓને લાવીશું સેવામાં અહીંયા. હે? માળીઓને થોડા સેવામાં લાવીશું અહીંયા. પ્રસાદ બનાવવાની બીજી સેવામાં. હા હા. એટલે તમારે 3 રમકડામાં કેટલા આવે? 15-17 ભાગ થઈ જાય. કેટલા આવે? ગાંધીનગર મહેસાણા કહીશું બધા એકાદ ગાડી એ આવે. ગાંધીનગર મહેસાણા બી કહીશું. કોણ ગાંધીનગર? દીના પ્રભુ છે, પછી પેલા કાંતિ પ્રભુ બધા છે ને, પ્રજ્ઞેશ પ્રભુ, દિલીપ પ્રભુ, અશ્વિન પ્રભુ, એ બધા. ગાંધીનગર વાળા બિપિન પ્રભુ અને પ્રહલાદ પ્રભુ. એટલે તમે કરશો બધાને ફોન? બધાને કહી દો. હા, કઈ દીધી. અને સ્ટીકરને બનાવી દો. સ્ટીકર તો બની ગયા આગળના, તો પરમ દિવસ જ છાપ્યા રાત્રે. વચનામૃત બનાવી દો. આ છેલ્લું વચનામૃત થઈ જાય. એ થઈ જશે. બધા વધુ વધુ લાવો. બરાબર. પછી બેનર પ્રભુ બનાવવાના છે ત્યાં 4 બાજુ આ લગાવવા. તો બનાવી દો. એ તો ખબર જ છે ને તમને. એથી નવા નવા આવે એમાંથી કોઈ સિલેક્ટ કરીને બનાવી દેવું. સિલેક્ટ 10-12 બેનર હોય ને. 2-3 દિવસ માટે કરી જાઓ. હા. નવા નવા બી થયા છે ને બીજા બી છે એમ બધું. અમે સિલેક્ટ કરી 10-12 સિલેક્ટ કરી અને આખો એક જ પડદો બનાવી દેવાનો એટલે ચોટી જાય. કેટલા ક્યાં ગયા? માતાજી કઈ? એટલે આખો એટલે 3 ભાગ 3 ભાગ કરવાના. અને વચ્ચે એક ફોટો. ફોટામાં તો આજનો નવો ફોટા લઈ લઈએ 2. આ ઓરાવાળો છે કે એક મોટો જ રાખીએ. અને એક આપી લેવાય. પણ આપણે એવું કરીએ તો કે એક મોટો બને મોટો ફોટો ઓરાવાનો અને બાજુ વચનામૃત રાખીએ બાજુ એકમાં. ફોટો બહુ મોટી કઈ છે. તારીખે છે? ફોટોની અંદર બેનરમાં જ છાપી 14 તારીખ. 13 તારીખ હા, બેનરમાં જ બેનરમાં જ છાપી દેવાનો. ફોટો મોટો રાખવાનો વધારે. હા, એટલે આપણે જે 2 ફોટા નવા છે. સિલેક્ટમાં એક આ બધાના આનંદમાં આપણો આનંદ મંગળ એ નથી બરાબર. હા, એ બી છે. પછી પેલું બધાને સત્ય, પ્રકાશ, પ્રેમ, હમ. શાંતિ જોઈએ છે. આપણે એવી રીતે વર્તવું જોઈએ છે ને બહાર.
એવા લેવાય. પછી અહીંયા છે સત્ય કદી અસત્ય થતું નથી, અસત્ય કદી સત્ય થતું હા નથી. એ પણ છે. એ લેવાય. પછી આ કાર્ય આખા જગતના ભોગે સત્ય જ રહેવું એ લેવાય. હા એવા લેવાય. આ લેવાય સત્ય વાળું. સત્ય કદી અસત્ય થતું નથી, અસત્ય કદી સત્ય થતું નથી એ લેવાય. પછી આ લેવાય આખા જગતના ભોગે સત્ય જ રહેવું એ મહાવિવેક છે એ લેવાય. પછી સાંભળો, પછી પેલું આ વર્તનનો વિવેક છે, વાણીનો વિવેક નથી. અને કોઈ પૂછે પ્રભુ ક્યાં છે, બેધડક કહેજો પ્રભુ ક્યાં નથી એ લેવાય. પછી પેલું લ્યો, તારી અંદર રહેલો પરમાત્મા જગતના કોઈ પણ ગુરુ કરતા અનંત ગણો મહાન છે એ લ્યો. સિલેક્ટ શું કરવાના, કેટલા જોવે? એ ઢગલા બંધ છે. કાલે એક આપ્યું છે, આવ્યું ને? કેવું છે? પૂર્ણ. પેલું જો તારી અંદર રહેલો પરમાત્મા, આ સૌના આનંદ મંગળમાં લીધું. આ રહ્યો અહીંયા સૌના પેલા વૃક્ષ છે જુઓ ને, સૌના આનંદ મંગળમાં આપણો આનંદ મંગળ છે. પછી પેલું બાર છે જુઓ, શું કીધું? એક બાર છે દરવાજાની બાર જમણી બાજુ. કયું લ્યો છો? કયું બોલે છે? આપણા પાત્રમાં સત્ય. હા એ હા એ લ્યો. હા એ બરાબર. આ ગુરુઓ કે છે અમને પકડો નહીં, પછી પેલું ભરત પકડે. તમારા જીવનમાં વ્યવહારમાં વિચારવાની વર્તનમાં એ બધું ના એ લોકોને ખબર હોય, આગળના પેલા ખબર હોય. પરમાત્મા સેટ છે, પછી આખા જગતની બધી સ્ત્રી માતા એ વાળું. હા એ તો ત્યાં છે અંદર, જમણી બાજુ અંદર. પછી સ્વામીજી એક જ અક્ષરમાં કહ્યું સ્વ. હા પેલા અંદર છે, અહીંયા. બાર બાર હા બા. અને રાઈટ સાઈડમાં અંદર છે, છે તો બદલીએ ને બીજા. રાઈટ સાઈડમાં અંદર છે. ઓ હવે સિલેક્ટ કરવામાં ક્યાં બાકી છે? છોકરી પ્રસાદ મળ્યો બધાને? કાલે એક મોકલ્યું મામા પ્રભુ, કાલે એક મોકલ્યું, જોયું કેવું છે? હવે બધી લાઈટો બંધ કરી દો. ડોક્ટરને મળતા એને બતાવીએ ને ઘણી તો દુઃખો તો મટી જાય છે. શું છે? ગરીબ દુઃખો તો મટી જાય છે. આ છે ને આપણે સરસ છે, 40 વર્ષ જૂના એને ગોળીઓ આપી દીધી. રસિક પ્રભુ ગોળી મને આપી ખૂબ ફરક નહીં પડતો. 6 મહિના ગોળી ખાવી પડશે, 6 મહિના ગોળી ખાવી પડશે કીધું. જતા બાર બપોરે આવી જઈશું અમે પાછા. બરોબર. પેલું હું ત્યાં પેશાબ નહીં બતાવું છું, આને વાર જવું પડતું હોય પેશાબ માટે. એ
બપોર પાછા રસિક પ્રભુ નથી બરાબર? આમ બરાબર પણ એ પછી આપણે 0-0 કોણ જોવે? બપોર પાછા આવી જાઓ આજે. આમ આજ સુધીનું 0-0 ચોખ્ખું છે? ચોખ્ખું ચૂકે તો કઈ એ નહીં લોકોએ જોયું? એ લોકોએ જોયું? હા? પેલા આપી દે જેનું આમને આપવાના છે. હા એ તો તૈયાર મૂકશે, એ કઈ જતા લઈ જઈશું. હા. અલગ બાજુ મૂકી દે અને 0 લખી બી દીધું છે. હા બરાબર. એટલે ને ચાલશે પ્રભુ, કોઈ સામાન્ય છે. ના જેવો તમારે અંદર પ્રેરણા હોય તો પછી જાઓ, બાકી તો બધે ચાલશે બધે ડૉક્ટર તો મને ડૉક્ટરે ગોળીઓ આલી છે કે 100 મહિના ખાવી પડશે. ચલો એ કેવું પછી એવું. આ તો જૂના અનુભવી છે, 40 વર્ષ. હા બરાબર નથી જો બીજું જે લેવાનું એ દવા બીજી બી લઈ લ્યો. આ તો સરળ ને ભાવિક છે. બરાબર. સબ લાઈટ બંધ કરી ક્યાં? હા લાઈટ ये लेना योग्य है, ये लेने योग्य है. बुलाओ दोनों को. क्या है ये? 2 ले लो. પ્રભુ 7 खंड के 760 करोड़ को सब दर्दों की एक दवा, शांति से जीने का, दूसरा कुछ नहीं करने का. बुलाओ. हाँ जो 7 खंड के 760 करोड़ को सब दर्दों की एक दवा, शांति से जीने का, दूसरा कुछ नहीं करने का. એ તો હું શાંતિથી જ જીવું. 11 વાગે સુઈને 8 વાગે ઉઠું પછી હા પોતપોતાના મનના કલ્પેલા ભ્રમો ઠસવણી થતો રહે. આ મતપન સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાટા પરપોટા જેવા છે. આ બે બરાબર નથી? હા એકદમ અમે કહ્યું. હા પછી અને પેલો લો કેન્દ્ર વિનાનું આનંદ વાળું પ્રભુ ફોટાની નીચે રાખો. શું? હા આની પાછળ છે. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું. હું કેન્દ્ર વિના શું છે? પ્રભુનો ફોટો જે સામે રાખે ને એની નીચે અહીંયા એક છે. આખો પ્રકાશ પોતે છે, આખો દેખાવ પોતે નથી. હાલો ब्रह्मानंद ही सत्य है, विषयानंद सत्य है. પછી પરમાકાશ મહાપૂર્ણ મહામાયા મહાશૂન્ય. ત્રીજું नीचे मेरे ऊपर कुछ नहीं मेरे सिवा. પ્રભુનો ફોટો પછી પેલું ને પછી આ. वो हमारा सब उधर लेने બસ આટલા જ આવશે. हाँ बस 3 દિવસમાં આટલા જ આવશે. અહીંયા જોઈ લઈએ. જો અહીંયા જોઈ લઈએ. આગળ છે પ્રકાશના શબ્દો પ્રકાશ છે, માયાના શબ્દો કાંઈ નથી.
તત્વ માત્ર પરબ્રહ્મ, બ્રહ્મ માત્ર સંસાર. નહીં બરાબર? શોર્ટમાં બધું આવી જાય ને એવા લેવાય. બહાર છે કોઈ જો આ કેવું છે શિવ પૂજાનો ભાવ છો ખબર છે? શિવલિંગની પૂજા એટલે માતૃસ્થાન અને પિતૃસ્થાનની પૂજા. રામકૃષ્ણ પરમહંસ પણ સમાશે નહીં ને કે સમાશે? હવે આટલા ઘણા થઈ ગયા આમાં આજે આખું પરમાકાશ જ છે, આખું દ્રશ્ય છે જ નહીં. એક જ વાક્યમાં બધું આવી જતું હોય ને. આમાં છે ને તમારે મેન લેવા જવાય ને જો સમય એટલા એટલે આ લેવાય ને આખું પરમાકાશ જ છે, આખું દ્રશ્ય છે જ નહીં. હા આખું 0 0 કેવું છે? भगवान सच्चा है, भगवान की शांति सच्ची है. सच्चा भगवान सच्ची शांति जीना सच्चा जीना है. भगवान सच्चा है, भगवान की शांति सच्ची है. सच्चा भगवान सच्ची शांति जीना सच्चा जीना है. આ કેવું નથી? સરળ અને સિમ્પલ અને સીધું. સરળ સટ, સરળ સટ સીધું. શોર્ટ એકદમ શોર્ટ એન્ડ સ્વીટ એક આવી ગયા ને ઘણા. હા હવે તો ઘણા. આમ બધું સાર આવી ગયો કે નહીં? હા ભાઈ. બસ થઈ જાય, બહુ થઈ જાય. બરાબર? હા બહુ થઈ જાય ને? હા બહુ થઈ ગયું. આ કેવું છે? આત્મા સર્વવ્યાપક અને એક છે, આકાશવત સૂક્ષ્મ અને નિર્લેપ છે. આ બધું રમત માત્ર તેણે ધારણ કરેલું રૂપ છે. આત્મા આત્મા છે, રમત રૂપ ભાસ માત્ર છે. સર્વત્ર બ્રહ્મ દ્રષ્ટિ રાખો, જગત દ્રષ્ટિ છોડો. કેવું છે? સંપૂર્ણ છે. આમ સામે થઈ જાઓ છે ને સંપૂર્ણ. આ લેવાય, આમાં બધું આવી જાય. આત્મારામ પરિબ્રહ્મ સત્ય છે. આ સરસ છે. આ કેવું છે? તો હવે પ્રભુ બધા ઘણા થઈ ગયા હવે. એમ ને? આમાંથી ઘણે કાઢવા પડશે પણ આવું લેવાય. આ તો લેવાય. હા એ તો લેવાનું. એવા આખો 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 આમ સાર આવી જતો ને, આખો આખું આખું સ્વરૂપ આવી જતું ને, આખો પ્રકાશ આવી જતો ને, એવા જ રહેવાના. આમ ભાંગ્યું તૂટું હોય, એક દેશી હોય, એક ઇન્દ્રિય હોય એવું નહીં લેવાનું. આખો પ્રકાશ બતાવતું ને એવા લેવાના. આખું પૂર્ણ સ્વરૂપ, અનંત પૂર્ણ સ્વરૂપ. લખી આપીએ વાક્ય. હા દેની આખું એક વાક્ય લખી આપીએ.
2025ની છે હમણાં એટલે આનંદ પ્રભુએ આપી. પણ આજની તારીખ નથી આમાં એવી તો બહુ પાછળ આવશે. એમ છે. નવેમ્બર આવે ને એટલે બહુ એવી. આ તો હમણાં જ આપી છે એટલે નવી જ છે. આ તો ડાર્ક નથી. પેન તો પેન પેલી સીડી છે. સીડી રાઇટર છે. પાતળી sheet. ચાલશે. હા સીડી રાઇટર જ છે. માર્કર પેન છે. પાતળો પોઈન્ટ છે. ચાળો પોઈન્ટ વાળી નહીં. એને સાદી પેન હોય તો ચાલે પણ ચાળો પોઈન્ટ લો ને તો ફોટામાં સારું. એટલું પોઈન્ટ તો છે જે સાદી પેન હોય એવું તો છે. જોજો ચાલશે. જો ચાલશે ને. હા હા દેવાય આમાં એકમાં જ બધું આવી જાય. દવાની. બરોબર એક લાઈન બીજી લખી છે. ના એક લાઈન છોડીને લખીએ નીચે. આ નજીક નજીક લાઈનો છે. હા એક અક્ષર લાઈન મોટા છે. છોડી. હા કેમ આ શું આવે? સાઈઝ કેટલી રાખવાની? 6x9 હોય કે 10 9 હોય? હોય. આમ તો 10 હોય છે પણ થોડુંક બાદ કરીએ તો 9.5 થાય. એનું જોવું પડશે કેટલો સાઈઝ. 10x10 લખે છે લોકો. સ્ટોલની સાઈઝ 10x10. અને પ્રભુનો ફોટો છે પેલો ઓરાવાળો લઈએ ને તો એ સરસ છે. એટલે 2.5 ના ઓરાવાળો પાછળ પેલું इधर से ઓરાવાળો
હા, એટલે એ છે પણ બીજો કોઈ આ લેવાનો કે નહીં લેવાનો? એ પણ 2.5 by 3 કે 4 કેટલો થશે? પછી નીચે પેલું આવશે એક આ બે જોઈ લેજો. હિતેશ પ્રભુ સાહેબ પાસે. બધું આવી ગયું ને? બરાબર છે, ક્લિયર છે? બરાબર નથી? હા, એકદમ કમ્પ્લીટ. શું કહે સુધીર બરાબર છે? હા એટલે બધું આવી ગયું ને? હા હે હા, હા પ્રભુ. 0 આખો છે. આવ્યું બરાબર? એટલે આમ તો બનાવવું પડશે ને? હા આનું આજે બનાવાય ખરું બેનર? બની જાય હા તો આપી દો આજે. આવતા હોય 10 વાગે બનાવી દે. કેવું છે? કમ્પ્લીટ. સિમ્પલ, સરળ ને સીધું. એને આવડે જ ગુજરાતી વાંચતા? બધું આવી ગયું ને? સબ આગળ આવી જાય ને? એકદમ સિમ્પલ, સરળ, સીધું સાદું. તો આજે બનાવી દો. હા બને. એનું બેનર બનશે ને? સ્ટીકરે બનશે ને? બેના સ્ટીકર બેના. બરાબર. એટલે રવિવાર લાગી જશે. આજે ગુરુવાર છે. હા અને તમારે અંદર આવ્યા આવે એમાં સ્ટોર માટે સારું. આમ તો એકદમ ઉપર રાખીએ ને બહાર, સીધું સીધું આવતો જતો બધું ન જોયું તો એ વાંચે. આમ સીધું આખું અનંતપૂર્ણ સ્વરૂપ. એમ આ શું છે? તો આખું અનંતપૂર્ણ સ્વરૂપ ચૈતન્ય પ્રકાશ. આખું અનંતપૂર્ણ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ છે. આખી અનંત સૃષ્ટિ ચૈતન્ય પ્રકાશનો આભાસ છે. બધું આવી ગયું આમાં. આખો તત્વો બધા આવી ગયો. લખવું છે ઉપર? ટાઇટલ લખવાની છે? ટાઇટલ આપવું છે? હા. ટાઇટલ લઈ જાઓ. હા, પકડો. હા, લઈ લો. અને એકદમ આપણે સ્ટોરની બહાર ઉપર જ આમ સીધું આવતો જતો એવું વાંચે ને? ટાઇટલ સંપૂર્ણ નથી? ટાઇટલ બરોબર? એકદમ કમ્પ્લીટ. હે? હા, આ તો એકદમ ટાઇટલમાં જ રખાય. આવી ગયું ને બધું? હવે લો બરાબર. ટાઇટલ સંપૂર્ણ તત્વબોધ. બરાબર નહીં? બરાબર. આખું અનંતપૂર્ણ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ છે.
બરાબર. અને આખી અનંત સૃષ્ટિ ચૈતન્ય પ્રકાશનો આભાસ એટલે સંપૂર્ણ તત્વબોધ આવી ગયું ને બધું. હવે આ બધો સાર આવી ગયો, કંઈ જાણવા પણ જ નહીં, છે જ એમ. કેવું છે આ બની જશે ને બેનર ને સ્ટીકર. આ તમારે એકદમ છે ને સ્ટોરમાં તમે સ્ટોરનું નામ શું આપવાનું છે? પરમચિદાકાર. એની નીચે જ આ રખાય. ત્યાં તોરણની જેમ જ આમ એન્ટર થાય ને સૌથી પહેલું જ મંગળ. એટલે આ સામે ઉપર જ એટલે વયો જાય ને અંદરનો જોવે ને તો એ વંચાય. ખ્યાલ આવે? આટલું જ વાંચે તો બહુ થઈ ગયું. ये इतना सब आ गया, कुछ करने की जरूरत नहीं. चलो मैं हूँ, ये जगत है, तो इसमें सार क्या है? तो आ गया संपूर्ण तत्व को. નથી હે? કેવું છે? ટાઇટલ બરાબર છે ને? હા બરાબર. શું કેવો અનુભવાય છે? બોલો. એટલે કંઈ આમ આમ બાકી રહ્યું એમ કે હું છું હવે મારે શું મારે જાણવું છે સાચું? તો આવી ગયું ને બધું ક્લિયર. આખું અનંત પૂર્ણ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ છે. આખી અનંત સૃષ્ટિ ચૈતન્ય પ્રકાશનો આભાસ, પૂર્ણ સંપૂર્ણ તત્વ. એકદમ સીધું છે ને? સંપૂર્ણ તત્વબોધ આખું અનંત પૂર્ણ ચૈતન્ય પ્રકાશ સ્વરૂપ છે. આખી અનંત સૃષ્ટિ ચૈતન્ય પ્રકાશનો આભાસ. બોલો. એટલે આ બધું ચૈતન્ય પ્રકાશ જ છે એમ સીધો અનુભવાય. સીધો બોધ એટલે સીધો પ્રકાશ. એ બોધ છે એ પ્રકાશ. આને એકદમ જે ટાઇટલ ઉપર લગાડો નામ એની નીચે જ લઈ લેવાય. આની ઉપર નીચે છે ને એવી હા રીતે. એવી જ. બીજા બોલાવો બધાને બોલાવજો ભાવિકોને. મહેસાણા બધા દિલીપ પ્રભુ, અશ્વિન પ્રભુ બધા હોય છે ને, પ્રજ્ઞેશ પ્રભુ, સોમા પ્રભુ ને મોગા પ્રભુ બધા ઘણા છે. દીના પ્રભુ